નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમૂહ 17 ના તત્વો પરના એમસીક્યુ ની ચર્ચા કરીશું। મિત્રો 2020-2021 ની પરીક્ષાની અંદર તો કે પી બ્લોક એલિમેન્ટ માંથી સમૂહ 17 માંથી ઘણો બધો તો કે ઘણા બધા ટોપિક્સ નીકળી ગયા છે, બરાબર છે। તમારે ફક્ત સબ્જેક્ટિવ હોય કે એમસીક્યુ પોર્શન હોય, બંનેમાં ફક્ત તમારે આ સમૂહમાંથી આટલા જ ટોપિક પર ચર્ચા કરવાની છે, યાદ રાખવાનું છે, બરાબર છે, તૈયાર કરવાના છે। તો ઇલેક્ટ્રોનના ઓક્સિજન આયનિક એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા આ બધું એમસીક્યુ માં પૂછાય, સબ્જેક્ટિવમાં કશું પૂછાય નહીં। હા, રાસાયણિક ગુણધર્મોની જો વાત આવે તો રાસાયણિક ગુણધર્મોની અંદર તમને પર્ટિક્યુલરલી એવું કહી શકે કે સમૂહ 17 તત્વોની તો કે સમૂહ 17 ના તત્વોની પ્રતિક્રિયાત્મકતા સમજાવો, બરાબર છે, અથવા હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મક સમજાવો, અથવા મેટલ સાથે અથવા પોતાના સમૂહના અન્ય તત્વો સાથેની પ્રતિક્રિયાત્મકતા સમજાવો, બરાબર છે। આવા પ્રશ્નો પૂછી શકે। અથવા ડાયક્લોરિન વાયુની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો 2 માર્ક્સ કે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે। અથવા ઓક્સો એસિડ પર નોંધ પૂછી શકે તમને સબ્જેક્ટિવમાં, અને એમસીક્યુ માટે બધું જ તમારે કરવું પડે। તો મિત્રો આપણે ઝડપથી ફાસ્ટ ફોરવર્ડ જોઈ લઈએ મિત્રો। તો આપણે ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોનતા શું છે એની NH2NP5 છે, સમય ના પડે બધું લખી રાખ્યું છે એટલે ટાઈમ ઓછો પડે। ફ્લોરિન ફક્ત -1 ઓક્સિજન અવસ્થા ધરાવે છે, જ્યારે ફ્લોરિન સિવાયના બાકીના તત્વો -1 ઉપરાંત ધન ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે, +1 +3 +5 +7। આયનીકરણ એન્થાલ્પી તો કે સમૂહમાં કોઈ પણ સમૂહમાં ઉપરની તરફ જઈએ એમ કદ વધે માટે એન્થાલ્પી ઘટે, એમાં કશું નવું નથી। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ એમાં પણ સમૂહમાં ઉપરની તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે। મિત્રો યાદ રાખો કે કોઈ પણ આવર્તની અંદર રહેલા બધા તત્વો કરતા હાઇડ્રોજન સમૂહના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ જોવા મળે છે। ઋણ મૂલ્યનો અર્થ શું થયો કે જ્યારે ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય છે ત્યારે ઉત્સર્જિત થતી જે શક્તિ છે, એનર્જી છે, એનું મૂલ્ય વધારે હોય છે। તો સામાન્ય રીતે ઉપરથી જે તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટવું જોઈએ, બરાબર છે। તમે જોઈ શકો છો કે ક્લોરીન થી આયોડિન તરફ જઈએ તેમ તો કે આ ઉતરતો ક્રમ બરાબર છે, પણ ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય કરતા ઓછું હોય છે, માટે અહીંયા ક્રમ થોડોક ચેન્જ થશે। Cl2 Br2 ઓકે છે, પણ F2 Cl2 કરતા ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે। આવું શા માટે થાય છે? કારણ કે તમે જો 2p પ્રકારની કક્ષકો કેવી છે, નાની છે, પરિણામે એના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે જોવા મળે। જ્યારે 3p પ્રકારની કક્ષકો હોય તો એમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પ્રમાણમાં ઓછું હશે, તેથી બહારથી દાખલ થતો ઇલેક્ટ્રોન છે એ સહેલાઈથી તો કે ક્લોરીનમાં દાખલ થઈ શકે છે, બરાબર છે। એને કારણે કહી શકાય કે Cl2 કરતા ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું હોય છે, ઓછું હોય છે, બરાબર છે। એટલે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો એમસીક્યુ માટે। વિદ્યુત ઋણતામાં પણ ખાસ કઈ નથી મિત્રો, સમૂહમાં ઉપસ્થિતિ તરફ જઈએ વિદ્યુત ઋણતા ઘટે। કોઈ પણ આવર્તની અંદર તો કે આ સમૂહના તત્વો એના અનુવર્તી તત્વો કરતા ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે, કદ નાનું છે, કેન્દ્રમાં ધન વિભાગ વધારે છે, માટે ઇલેક્ટ્રોનનું આકર્ષણ મૂલ્ય કેવું વૃત્તિ કેવી હોય, વધારે હોય। આ ટોપિકમાં પણ કઈ ખાસ નથી, આ ટોપિક ખાસ યાદ રાખવાનો મિત્રો। હાઇડ્રોજન સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતા, મિત્રો ડાયફ્લોરિન છે એનું કદ નાનું છે, બરાબર છે, અને આયોડિનનું કદ કેવું છે, વધારે છે, માટે F2 છે એની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય, વધારે હોય। એક તો નાનું મૂલ્ય છે અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે, માટે એ બીજાના ઇલેક્ટ્રોનને આકર્ષણની વૃત્તિ ધરાવતો હોય છે, બરાબર છે। એનો અર્થ એવો થયો કે જો હું F2 ને ક્લોરાઇડના દ્રાવણમાં ઉમેરું અથવા બ્રોમાઇડના દ્રાવણમાં ઉમેરું અથવા આયોડાઇડના દ્રાવણમાં ઉમેરું તો એ શું કરે તો કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, પોતે F- માં ફેરવાય, બરાબર છે। અને અહીંયા શું થઈ જાય તો કે આપણને Cl2 Br2 I2 આપી શકે, પણ આનાથી ઊંધી પ્રક્રિયા શક્ય નથી। એટલે કે જો હું Cl2 ને F- ના દ્રાવણમાં મૂકું તો પ્રક્રિયા ના થાય, બરાબર। એ જ પ્રકારે Cl2 ને Br- અને I- ના દ્રાવણમાં ઉમેરું તો પ્રક્રિયા થાય, બરાબર છે। Br2 ને I- આયોડાઇડ આયનના દ્રાવણમાં મૂકું તો પ્રક્રિયા થાય, બરાબર છે। એના પછીનો પ્રશ્ન હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, તો કે હાઇડ્રોજન તત્વો સાથે હાઇડ્રોજન વાયુના અણુ સાથે પ્રક્રિયા કરે છે તો HX પ્રકારના સંયોજનો બનાવે છે, બરાબર। HF, HCl, HBr, HI। અહીંયા જોઈ શકો છો કે ફ્લોરિનનું કદ નાનું છે, આયોડિનનું કદ મોટું છે, અને આયોડિનનું કદ મોટું હોવાને કારણે આયોડિનની સાથે હાઇડ્રોજનનું કદ નાનું છે, પરિણામે આ બંધની સ્થાયીતા ઓછી હોય છે, બંધ લંબાઈ વધારે હોવાને કારણે, અને પરિણામે સહેલાઈથી H+ આયન મુક્ત કરે છે, બરાબર છે। તો HF થી HI તરફ જતા બંધ લંબાઈમાં વધારો થશે, માટે બંધ એન્થાલ્પી, બંધને તોડવા માટેની બંધ એન્થાલ્પી અથવા બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય છે, ઘટે છે। બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું હોય, બરાબર છે, તો એનો અર્થ હોય કે તેની સ્થિરતા કેવી થાય, ઘટે છે। તો HI ની સ્થિરતા સૌથી ઓછી છે,
માટે H+ ને સરળતાથી મુક્ત કરી શકે છે, માટે HI ની પ્રવણતા કેવી છે? એસિડિક, વધારે છે. તો HF થી HI તરફ જતા બંધ વિજોન એન્થાલ્પી ઘટે છે, સ્થાયીતા ઘટે છે અને એસિડિક પ્રવણતા વધે છે. ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીએ તો મિત્રો ખાસ યાદ રાખજો કે ઓક્સિજન સાથે ફ્લોરિન જોડાય છે ત્યારે એ હેલાઇડ પ્રકાશ જેવું નથી આપતું. કેમ? તો એને ઓક્સાઇડ નહીં કહી શકીએ આપણે, એને હેલાઇડ કહેવું પડશે, કારણ કે અહીંયા ફ્લોરિન વધારે વિદ્યુતઋણીય છે, માટે અહીંયા દરેક જગ્યાએ શું હશે? F- હશે. તો યાદ રાખો કે O2 સાથેની પ્રક્રિયાથી હેલોજનમાં ફક્ત ફ્લોરિન એક એવું તત્વ છે, સમગ્ર આવર્ત કોષ્ટકના બધા જ તત્વોમાં ફક્ત ફ્લોરિન એક એવું તત્વ છે કે જે ઓક્સિજન સાથે ઓક્સાઇડ નહીં પરંતુ ફ્લોરાઇડ સુયોર બનાવે છે. એટલે આ ટોપિક ખાસ યાદ રાખજો. જ્યારે બાકીના તત્વો છે અલગ અલગ પ્રકારના અનેક ઓક્સાઇડ બનાવે છે, બરાબર છે. એમાં પણ આયોડિનના જે ઓક્સાઇડ છે એ પ્રબળ ઓક્સિજન કરતા તરીકે વધારે જોવા મળે છે. બાકીના બ્રોમિન અને ક્લોરિનના ઓક્સાઇડ છે, બરાબર છે, એ વિરંજનનો ગુણ પણ ધરાવે છે અને વિસ્ફોટક તરીકે પણ જોવા મળે છે. મેટલ સાથેની પ્રક્રિયા મિત્રો, ધાતુ સાથે ધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની છે અને આ સફળ તત્વોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે, બરાબર છે. માટે મેટલ અને હેલોજન સમૂહના તત્વો વચ્ચે જે બંધ જોવા મળે છે એની અંદર ફ્લોરિનનું કદ કેવું છે? નાનું છે. આયોડિનનું કદ મોટું છે, બરાબર છે. પરિણામે એક જ તત્વ માટે જો આ પ્રકારના આપણે હેલાઇડ જોઈએ તો એમાં આયોનિક લક્ષણનો ક્રમ MF થી Mi તરફ જતા ઘટે છે. મિત્રો, ફજાન સ્ત્રોત તમે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા, બરાબર છે. ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગ ક્લાસ 11 ની અંદર, બરાબર છે. ફજાન સ્ત્રોત તમે શીખી ગયા છો, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આયનિક કેરેક્ટર છે એ કદ વધે છે ઋણ આયનનું, એમ આયનિક લક્ષણ ઘટતું જાય છે. પણ કોઈ એક જ તત્વ માટે જો અલગ અલગ પ્રકારના હેલાઇડ બનતા હોય, બરાબર છે. દાખલા તરીકે SnCl2 અને SnCl4 હોય તો અહીંયા Sn+4 છે અને અહીંયા Sn2+ છે. તો SnCl4 ની અંદર સહસૂચક બંધનું વર્ણન કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. એટલે MCQ માટે આ ટોપિક પણ ખાસ યાદ રાખવાનો. એના પછીથી છે હેલોજન સાથેની પ્રક્રિયા. તો હેલોજન સમૂહના તત્વો પોતાના સમૂહના અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરે છે અને જે સંયોજનો બનાવે છે પોતાના સમૂહના તત્વો સાથે પ્રક્રિયા કરી લઈને આંતર સમૂહના તત્વો સાથેની પ્રક્રિયા કરતા હોવાને કારણે આંતર હેલોજન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. XX', XX'3, XX'5 અને XX'7 પ્રકારના સંયોજનો જોવા મળે છે, બરાબર છે. એમાં જે X' છે, બરાબર છે, એનું કદ કેવું હશે? નાનું કદ હશે. એનો અર્થ શું થયો કે એ વધારે વિદ્યુત ઋણીય હશે, જેને કારણે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હશે. મોટું કદ છે એની વિદ્યુતતા ઓછી હશે, કદ મોટું હોવાને કારણે, બરાબર છે. તો આની વિદ્યુતતા કેવી હશે? ઓછી હશે. આંતર હેલોજન સંયોજનો પર ટૂંકમાં નહીં પૂછાય કારણ કે એ ટોપિક નીકળી ગયો છે, પણ આટલું તો તમારે યાદ રાખવું પડશે, રાસાયણિક પ્રક્રિયામાં આવે છે એટલા માટે. એના પછીથી ડાયક્લોરિન વાયુની બનાવટની વાત કરીએ તો પ્રયોગશાળામાં અને ઔદ્યોગિક રીતેની બનાવટ કરવામાં આવે. મિત્રો, પ્રયોગશાળામાં બે રીતે બની શકાય. મેંગેનીઝ ડાયોક્સાઇડની HCl પ્રક્રિયા કરાવો અથવા HCl ની જગ્યાએ તમે NaCl અને H2SO4 લો તો પણ પ્રક્રિયા તેની જ થવાની. કેમ? NaCl અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય તો NaCl અને H2SO4 વચ્ચે શું બનશે? HCl બનશે, જે પ્રક્રિયા આવશે. તો આ બંને પ્રક્રિયા પ્રયોગશાળાની બનાવટ છે. MnO2 + HCl અને MnO2 + NaCl + H2SO4. બહુ ડિટેલમાં જતો નથી કારણ કે પીરિયડ આપણો લેક્ચર બહુ મોટો થઈ જાય છે. ડેકર વિધિ ખાસ યાદ રાખજો મિત્રો. ડેકર વિધિની અંદર HCl અને O2 વચ્ચે પ્રક્રિયા થાય, Cl2 બને અને H2 વાયુ મુક્ત થાય, H2O બાષ્પ મુક્ત થાય અને આ ઉદ્દીપક ખાસ યાદ રાખજો. ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની જરૂર પડે છે. બ્રાઇન વોટરનું જળ વિભાજન એટલે કે દરિયાના પાણીનું જળ વિભાજન કરો તો Cl- માંથી શું બની જાય છે? Cl2 બની જાય વિદ્યુત વિભાજન કરતી વખતે. આપણે મેટલર્જી ચેપ્ટરમાં ભણેલા છે, બરાબર. રાસાયણિક પ્રક્રિયાઓ ખાસ કરજો મિત્રો. એમાં આ પ્રક્રિયા એક આ પ્રક્રિયા, બરાબર છે, ખાસ કરજો. Cl2 જ્યારે Na સાથે પ્રક્રિયા કરે તો એમાં સોડિયમ ક્લોરાઇડ તો બને જ બને, પણ સાથે સાથે ઠંડો અને મંદ NaOH હોય તો એમાંથી NaOCl બને, સોડિયમ હાઇપોક્લોરાઇડ બને, બરાબર છે. અને જો સાંદ્ર અને ગરમ NaOH હોય તો તે વખતે સોડિયમ ક્લોરાઇડ NaClO3 બનશે. પછી H2O બનશે. બધું લખવાની જરૂર નથી અત્યારે, પણ આ ખાસ યાદ રાખજો. ઠંડો અને મંદ હોય તો NaOCl, ગરમ અને સાંદ્ર હોય તો NaClO3 સોડિયમ ક્લોરાઇડ બને. સાથે સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી કેલ્શિયમ ક્લોરાઇડ પણ બને અને એમાંથી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પણ બને, બરાબર છે. સાથે સાથે તમે યાદ રાખો કે કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, CaOH2 Cl2, બરાબર છે. આ બધા તો કે બ્લીચિંગ પાવડરના ઘટકો છે, બરાબર છે. એટલે આ પ્રશ્ન પણ ખાસ પૂછાય છે. આ બધા શું છે? બ્લીચિંગ
પાવડરના ઘટકો છે મિત્રો. ડાયક્લોરિન વાયુ છે એ પ્રબળ ઓક્સિજન કરતા તરીકે વર્તે છે અને રંગને દૂર કરવાનો, બ્લીચિંગ કરવાનો એટલે કે વિરંજન કરતાનો ગુણ ધરાવે છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. સાથે સાથે ક્લોરીનનું જે પાણી છે એને લાંબો સમય મૂકી રાખવામાં આવે છે, જેને ક્લોરીન જલ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાંથી શું થાય છે, એમાંથી HOCl બની જતો હોય છે, બરાબર, હાઇપોક્લોરસ એસિડ બની જતો હોય છે, બરાબર છે. તો આટલા ટોપિક ખાસ યાદ રાખજો MCQ માટે અને થિયરી માટે પણ, સબ્જેક્ટિવ માટે પણ. એના ઉપયોગોની અંદર ખાસ મિત્રો આ ત્રણ યાદ રાખજો: ફોસ્જીન, અશ્રુવાયુ અને મસ્ટાર્ડ ગેસ. એના સૂત્રો સાથે તમે યાદ રાખજો, બરાબર છે. છેલ્લો ટોપિક ઓક્સો એસિડ સંયોજનો. મિત્રો ઓક્સો એસિડ સંયોજનનો અર્થ શું થયો કે જ્યારે કોઈ પણ તત્વ OH સાથે જોડાઈને એસિડ બનાવતું હોય, બરાબર છે, તો તે વખતે જે સંયોજનો બને ઓક્સો એસિડ સંયોજનો કહેવાય. તો આ સમૂહના તત્વો છે એની અંદર ક્લોરીન છે એ 4 પ્રકારના ઓક્સો એસિડ બનાવે છે. અહીંયા આપણે ફ્લોરીનની ઉપર લખીશું: ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. મિત્રો પહેલા લઈએ આપણે હેલિક એસિડ, હેલિક 1 એસિડ, હેલિક 1 એસિડ, બરાબર છે. તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન બધા જ આ હેલિક એસિડ પ્રકારના સંયોજનો બનાવે છે, જેને આપણે લખી શકીએ HXO પ્રકારના, HXO પ્રકારના સંયોજનો બનાવે છે. તો અહીંયા શું બને? HFO, HClO, HBRO અને HIO, બરાબર છે. તમે કહો સાહેબ OH જોડે લખવાનું, તમે FOH લખો તો બી ખોટું નથી ને HFO લખો તો પણ સૂત્ર છે, ચાલે, કોઈ બી લખો તો, બરાબર છે. તો HFO, HClO, HBRO અને HIO. હેલિક એસિડ, જેને હાઇપોહેલસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે, એને શું કહેવાય? હાઇપોહેલસ એસિડ, હાઇપોહેલસ એસિડ. એટલે આને શું કહેવાય? હાઇપોફ્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ, હાઇપોબ્રોમસ એસિડ અને હાઇપોઆયોડસ એસિડ. મિત્રો ફ્લોરીન છે એ બીજા એક પણ પ્રકારના ઓક્સો એસિડ બનાવતું નથી, કારણ કે ફ્લોરીનનું કદ કેવું છે? નાનું છે અને ઊંચી વિદ્યુતતા ધરાવે છે. ત્યાર પછીથી હેલિક 3 એસિડ, એમાં હેલોજન જે છે, બરાબર છે, એનો ઓક્સિજન કેટલો જોવા મળે? તો કે એમાં એનો ઓક્સિજનાંક +3 જોવા મળે, બરાબર છે. તો ક્લોરીનની વાત કરીએ તો એ HClO2 પ્રકારના સંયોજનો બનાવે છે, HBr પણ આ પ્રકારના સંયોજનો. હા, HBr અને HIO આ પ્રકારના સંયોજનો બનાવતા નથી. એટલે આપણે MCQ માટેનો અગત્યનો પોઈન્ટ થઈ ગયો. યાદ રાખો કે ફ્લોરીન છે એક જ પ્રકારના ઓક્સો એસિડ બનાવે છે અને હેલિક એસિડ પ્રકારના સંયોજન ફક્ત ક્લોરીન બનાવે છે, બાકીના તત્વો બનાવતા નથી, બરાબર છે. હેલિક એસિડ માટે એનું નામ શું છે? તો કે એને હેલસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે, હેલસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો ફ્લોરસ એસિડ મળતો નથી, ક્લોરસ એસિડ મળે છે, બ્રોમસ એસિડ કે આયોડસ એસિડ મળતો નથી. એના પછીથી વાત કરીએ આપણે હેલિક 5 એસિડ, હેલિક 5 એસિડ, બરાબર છે, જેનું નામ છે હેલિક એસિડ, હેલિક એસિડ, બરાબર છે. હેલિક 5 એસિડ બોલો કે હેલિક એસિડ તો બંને એક જ છે. ફ્લોરીન તો બનાવે જ નહીં. ક્લોરીન છે એ શું બનાવશે? તો કે ક્લોરિક એસિડ બનાવશે. બ્રોમિન છે એ બ્રોમિન શું બનાવશે? બ્રોમિક એસિડ બનાવશે. અને આયોડીન છે એ શું બનાવશે? તો કે એ આયોડિક એસિડ બનાવશે, બરાબર છે. એના પછીથી લઈએ હેલિક 7 એસિડ, હેલિક 7 એસિડ, જેને પરહેલિક એસિડના નામથી ઓળખવામાં આવે છે, પરહેલિક એસિડ. ચલો ફ્લોરીન તો આપતો જ નથી, ક્લોરીન છે તે આપશે HClO4, Br પણ આપશે HBrO4 અને આયોડીન પણ આપશે HiO4. મિત્રો આને શું કહેવાય? તો કે પરક્લોરિક એસિડ, પરબ્રોમિક એસિડ, પરઆયોડિક એસિડ. હમણાં મિત્રો વાત કરીએ પ્રકારે આ બધા જ સંયોજનો છે તમે એને આ રીતે પણ લખી શકો, બરાબર છે. ClOH લખો તો પણ ચાલે. અહીંયા તમે ધારો કે OHClO લખો તો પણ ચાલે. અહીંયા તમે OHClO2 લખો તો પણ ચાલે. અહીંયા તમે OHClO3 લખો તો પણ ચાલે અને મેં જે લખ્યું છે એ લખશો તો પણ ચાલે, બરાબર છે. મિત્રો હવે તમને આનું સંકરણ પૂછે તો શું કરવાનું? મિત્રો યાદ રાખો કે આ બધા સંયોજનોમાં સંકરણ એક જ જોવા મળે. કયું? sp3 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 અને sp3. ઓક્સિડેશન અલગ અલગ આવશે, બરાબર છે. આ પ્રકારના સંયોજનોમાં +1 આવશે, હેલસ એસિડમાં તો કે +2 આવશે. આમાં તો કે HXO3 ની અંદર તો કે +5 જોવા મળશે, +3 છે. હા,
અને અહીંયા +7 જોવા મળશે, બરાબર છે। એ તમારે યાદ રાખવાનું કે જો અહીંયા ઓક્સિજન -2 એટલે 2 ના -4, 1 નો +1 એટલે માઈનસ એટલે તો +3, અહીંયા -100 +1 -5 એટલે તો +5, અહીંયા -8 વત્તા 1 -7 એટલે તો +7। તો આ પ્રકારે આપણને ઓક્સો-એસિડ સંયોજનો મળે, બરાબર છે। પણ તમને એવું પૂછે કે આપેલ સંયોજનોની અંદર તમે સમજી લો પહેલા કે શું થાય છે એની અંદર। બીજો પ્રશ્ન આવો પણ પૂછી શકે મિત્રો કે હાઇપોહેલેટ હેલસ એસિડમાંથી તો કે H+ આયન દૂર થઈ ગયો છે, તો હાઇપોહેલસ આયનની અંદર, બરાબર છે, હેલસ આયનની અંદર, હેલેટ આયનની અંદર કે પરહેલેટ આયનની અંદર, બરાબર છે, કયા પ્રકારનું તો કે આકાર જોવા મળે છે, એવો પ્રશ્ન પણ કદાચ પૂછી શકે, બરાબર છે। તો કેવી રીતે યાદ રાખે, બધામાં sp3 છે પણ બધામાં ચતુષ્ફલકીય આકાર તો જોવા મળે નહીં, બરાબર છે। તો આપણે જો ક્લોરીનની ઇલેક્ટ્રોનતા શું છે તો કે ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 17 નાનો નિષ્ક્રિય 18 નિયોન કોર કમ્પ્લીટ, બરાબર છે, નિયોન કોર કમ્પ્લીટ, નિયોન પછી શું આવશે 4s 4p 4d, તો 4s માં કેટલા ઇલેક્ટ્રોન તો કે 4s2 અને 4p7, બરાબર છે। તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ મિત્રો, બરાબર છે। હવે તમે જુઓ અહીંયા મારે હેલસ એસિડ ની અંદર મારે તો કે Cl સાથે O જોડવાનો છે, બરાબર છે, અને O સાથે H જોડાય છે, પણ Cl સાથે શું જોડાયો છે O જોડાયો છે મિત્રો। તો તમે અહીંયા જુઓ એને એક ઇલેક્ટ્રોન જોઈએ તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, બરાબર છે, એક જ ઇલેક્ટ્રોન અહીંયા છે, બરાબર છે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે સીધે સીધું બંધારણ થઈ જશે, સંકલન કયું થયું sp3 સંકલન થશે, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થશે 1 2 અને 3 થશે। હેલસ એસિડ ની વાત કરીએ આપણે તો એની અંદર મારે કેટલા પરમાણુ જોડવાના છે તો કે Cl સાથે 2 ઓક્સિજન પરમાણુને જોડવાના છે, બરાબર છે। તો મારે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ એટલે શું થશે તો કે અહીંયા ક્લોરીન એક્સાઇટેડ સ્ટેટમાં આવશે, એક્સાઇટેડ સ્ટેટમાં આવશે એટલે અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે, બરાબર છે। તો એક સાથે Cl જોડાશે અને બીજા સાથે O જોડાશે, બરાબર છે। આ O સાથે તો કે અહીંયા પેલો બંધ બનાવશે આ રીતે, બરાબર છે। તો અહીંયા આ પ્રકારે જોવા મળશે HClO, બરાબર છે। એ જ પ્રકારે તમે 5 માટે મારે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ, સીધું હવે યાદ રાખો કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈતા હોય તો મારે શું કરવું પડશે તો કે અહીંયાથી પણ એક ઇલેક્ટ્રોન શું કરવો પડશે તો કે દૂર કરવો પડશે, અને એને કારણે તો કે આ પ્રકારે એક જ લોન પેર જોવા મળશે, અને 7 ઓક્સિજન 7 છે પરહેલિક એસિડ માટે, તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર થાય અને અહીંયા આ રીતે જોડાય, બરાબર છે મિત્રો। તો આ પ્રકારના પ્રશ્નો પૂછાય, જો તમે થિયરી વ્યવસ્થિત તૈયાર કરી હોય તો તમારા પ્રશ્ન ક્યારેય એમસીક્યુ ની અંદર ખોટા પડે નહીં। મિત્રો કેટલા અગત્યના એમસીક્યુ જોઈએ ગ્રુપ 17 માટે। પહેલો પ્રશ્ન છે જો Cl2 વાયુ ગરમ એનોએટ પરથી પસાર કરવામાં આવે તો Cl2 ના ઓક્સિજન આંકમાં કયા 2 પ્રકારે ફેરફાર જોવા મળે છે। તો મિત્રો આપણે જાણીએ છીએ કે ડાયક્લોરિન ગેસ NaOH સાથે પ્રક્રિયા કરે તો એમાંથી NaCl મળે અને NaClO3 મળે, જો ઠંડો હોત તો NaCl અને NaOCl મળે। અહીંયા આપણે બેલેન્સ કરવાની જરૂર નથી, આપણે તો ખાલી કયો ફેરફાર થાય છે ઓક્સિજનમાં એ જ જોવાનું છે। તો ડાયક્લોરિન ની ઉપર ક્લોરીન ઓક્સિજન કેટલો થયો 0 થયો, Cl કેટલું છે અહીંયા -1 છે, અહીંયા Na+1 ઓક્સિજન -2 -6 1 ના 2 તો 3 ના -6 6 -6 +1 -5 એટલે આ કેટલું થશે +5। તો એક તો 0 થી -1 થાય તો 0 થી -1 થાય, અને બીજો 0 થી +5 0 થી +5, બરાબર છે। આમ આપણે 2 આન્સર જોવા મળશે, ઓપ્શન A અને ઓપ્શન C, 2 આન્સર જોવા મળશે। ફોસ્ફિનનું અણુસૂત્ર શું છે, બરાબર છે, તો તમને ખબર જ હોવી જોઈએ, આ તો સંપૂર્ણપણે ગોફાનો વિષય છે। COCl2 આ ફોસ્ફિન છે, આ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ છે, આ ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ છે, બરાબર છે। ફોસ્ફિન કોણ છે COCl2। નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા નિપજ તરીકે Cl2 વાયુ મળશે નહીં। મિત્રો એક સિમ્પલ યાદ રાખો કે જ્યાં HCl હશે ને, બરાબર છે, ત્યાં Cl2 મળશે, બરાબર છે। તો તમે જો અહીંયા HCl છે તો આ તો કે આપશે, બરાબર છે। HCl નું KNO4 વડે પ્રક્રિયા કરશો તો પણ આ KNO4 ઓક્સિજન કરતા તરીકે મળશે, એટલે અહીંયા પણ આપણને મળશે। સારું, એના પછીથી KClO3 નું KNO4 વડે ઓક્સિડેશન
તો અહીંયા તો KClO3 છે, પોટેશિયમ ક્લોરેટ છે, બરાબર છે, તો આ પ્રક્રિયા આપશે નહીં. અને સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે. મિત્રો સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન કરીએ, બરાબર છે, તો ચેપ્ટર નંબર 3 આવી ગયો આ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, બરાબર છે. તો તે વખતે જે H2O છે, બરાબર, H2O માંથી H+ આયન તો કે અહીંયા કેથોડ પર H2 સ્વરૂપે જોવા મળશે અને દ્રાવણમાં રહેલ Cl- છે, બરાબર છે, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, રિડક્શન પોટેન્શિયલ કેવો છે, ઓછો છે, બરાબર છે, એટલે અહીંયા આપણને Cl2 મળશે, બરાબર છે. તો 3 Cl2 આપશે પણ KClO3 આપશે નહીં, Cl2. હેલિક એસિડ, હેલિક 7 એસિડ, હેલિક 1 એસિડ હોય તેને શું કહીએ છીએ આપણે? હાઇપોહેલસ. 3 હોય તો હેલસ, 5 હોય તો હેલિક અને 7 ઓક્સિજન નંબર હોય તો પરહેલિક એસિડ કહેવાય, બરાબર છે. એટલે સીધો જ આન્સર આવશે પરહેલિક એસિડ. એના પછીનો પ્રશ્ન, કયા મહત્વના પરિબળને કારણે F2 પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણ ધરાવે છે? મિત્રો સૌથી પહેલા તો ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનનું કદ કેવું છે? તો કે ફ્લોરિનનું કદ નાનું છે ક્લોરીન બ્રોમિન આયોડિન કરતા, બરાબર છે. એક તો નાનું કદ છે. બીજા નંબરે એ પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ છે, વિદ્યુત ઋણતા ધરાવતો તત્વ છે, બરાબર છે. અને એને કારણે એના બે પરમાણુ વચ્ચે જે બંધ એન્થાલ્પી જોવા મળે, બંધ ફ્યુઝન એન્થાલ્પી જોવા મળે, એ કેવી હોય છે? પ્રમાણમાં ઓછી હોય છે, રીતે સરળતાથી તૂટી જાય અને સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકવાની વૃત્તિ ધરાવે છે, બરાબર છે. એટલે એની બંધ ફ્યુઝન એન્થાલ્પી, મિત્રો યાદ રાખો કે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિનમાં સૌથી વધારે બંધ ફ્યુઝન એન્થાલ્પી Cl2 ની છે, એના પછીથી Br2 ની છે, એના પછીથી ફ્લોરિન ની છે અને એના પછીથી આયોડિન ની છે, બરાબર છે. તો તમે એવું કહેશો કે સાહેબ આયોડિન ની એન્થાલ્પી ઓછી છે તો ભાઈ આયોડિન પ્રબળ ઓક્સિડેશન કરતો ના થાય? તો કે આયોડિન ની છે વાત સાચી છે, પણ અહીંયા ફ્લોરિન છે એની વિદ્યુતતા કેવી છે? વધારે છે, પરિણામે આયોડિન કરતા વધારે પ્રબળ ઓક્સિજન કરતા તરીકે તે વર્તશે. એના પછીનો પ્રશ્ન, કયા એસિડની એસિડિક પ્રબળતા સૌથી વધારે છે? તમે જો અહીંયા ક્લોરીનના ઓક્સો એસિડ આપેલા છે, બરાબર છે, આ +1, આ +3, આ +5 અને આ +7. તો જેમ ઓક્સિડેશન આંક વધારે તેમ એસિડ પ્રબળતા વધારે જોવા મળે, બરાબર છે. તેથી આન્સર શું આવશે? HClO4, બરાબર છે, ક્લોરિક 7 એસિડ અથવા પરક્લોરિક એસિડ. નીચેના પૈકી કયા ઓક્સો એસિડ શક્ય નથી? તો આપણે જાણીએ છીએ કે ફ્લોરિન ફક્ત HFO પ્રકારનું આપણને ઓક્સો એસિડ આપે છે, બીજા એક પણ પ્રકારના ઓક્સો એસિડ આપતા નથી. Cl બધા પ્રકારના ઓક્સો એસિડ આપશે અને Br અને I HXO2 પ્રકારના ઓક્સો એસિડ આપતા નથી, બરાબર છે. તો અહીંયા તમે જુઓ HXO2 પ્રકારનો તો એક પણ આપણે સોલ્યુશન આપેલો નથી. અહીંયા આપણને બધા જ આપણને HXO3 પ્રકારના ઓક્સો એસિડ આપેલા છે, બરાબર છે. પણ ફ્લોરિન ક્યારેય HFO એટલે કે હાઇપોહેલસ એસિડ સિવાયના ઓક્સો એસિડ આપતો નથી, એટલે આન્સર શું આવશે? B. ધાત્વિક હેલાઇડમાં આયનિક વર્તણૂક જણાવો મિત્રો, બરાબર છે. આયનિક વર્તણૂકની અંદર શું આવશે? તો કે સામાન્ય રીતે ફ્લોરિનનું કદ નાનું છે, બરાબર છે. આપણે મેટલ એક જ રાખવાની, કોઈ એક જ મેટલની સાપેક્ષે આપણે ચર્ચા કરવાની. તો ફ્લોરિનનું કદ નાનું છે, વધારે વિદ્યુત ઋણીય છે, માટે આયનિક લક્ષણ કેવું હોય? વધારે હોય. આયનિકનું કદ મોટું છે, બરાબર છે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ ઓછી હોય એટલે આયનિકરણ કેવું હોય? ઓછું હોય. તો તમે જુઓ MF, MCl, MBr અને Mi, બરાબર છે. તો ફ્લોરાઇડ થી આયોડિન તરફ જઈએ એમ આયનિક વલણ કેવું થાય? ઘટતું જાય, બરાબર છે. એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. એકવાર જ યાદ રાખો મિત્રો. તમે કહેશો કે સર આ તો HCl માં ના આવે, તો કે HCl માં આવે, HCl માં જ આવે છે, પણ નાઇટ્રિક એસિડ આપણે ભણવાનું છે, નાઇટ્રિક એસિડની ઉપયોગિતા આપણને કરવાની છે. તો આપણે નાઇટ્રિક એસિડની ઉપયોગિતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ તમારે યાદ રાખવાનું છે કે એકવારિજ્યા એ શું છે? તો કે એની અંદર 1 ભાગ HCl છે અને 3 ભાગ HNO3 છે. કેવો સાંદ્ર HNO3 છે, એટલે ઓપ્શન ડી આવશે. મિત્રો એકવારિજ્યા કેવું સોલ્યુશન છે? તો કે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓને તો કે એમાં દ્રાવ્ય કરી શકાય છે, બાકીના દ્રાવણમાં તે સહેલાઈથી દ્રાવ્ય થતી નથી. આ પ્રશ્ન પણ અગત્યનો છે. નીચેના પૈકી બ્લીચિંગ પાવડરના ઘટકો કયા છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જ્યારે ડાયક્લોરિન ગેસ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી કેલ્શિયમ ક્લોરાઇડ બને, કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ બને, બરાબર છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો અંદર છે જ અને પાણી પણ હાજર છે, બરાબર છે. તો સીધું જ અત્યારે કહી દઉં, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે, બરાબર છે. તમે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની તમે જ્યારે ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરો છો,
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વધારે છે એટલે અંદર હાજર છે. અહીંયા 2H નીકળીને 2Cl લાગે તો કેલ્શિયમ ક્લોરાઇડ બને. અહીંથી H દૂર થઈને Cl લાગે તો CaOCl2 બને. તો CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણી આ બધા બ્લીચિંગ પાવડરના ઘટકો છે. છેલ્લો પ્રશ્ન, એમોનિયા સાથે વધુ પ્રમાણમાં ડાયક્લોરિન ગેસ પ્રક્રિયા કરે તો કયો પદાર્થ આપે? એ વિસ્ફોટક શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી, બરાબર છે. આપણે જાણીએ છીએ કે NH3 જો વધારે હોય Cl2 કરતા તો NH4Cl આપે, અને જો Cl2 નું પ્રમાણ વધારે હોય તો NCl3 આપે. તો NCl3 ક્યાં છે જોઈ લો, નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ, નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ, બરાબર છે. તો નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ ઇઝ ધ રાઈટ આન્સર.